નાખ્યો। હવે ના કહેતા કે મારી મમ્મી અયાનની માં સમાન છે। ના મારી મમ્મી અયાનની માં છે, ના તમે મારી માં છો। તમે તો એક એવા સ્ત્રી છો જે કોઈનું ઘર ભંગાવી નાખે, કોઈનું પરિવાર ઉજાડી નાખે। અરે તમે તો એવા સ્ત્રી છો કે પૈસા માટે કાંઈ પણ કરી નાખે। છેલ્લી વાર કહું છું કે પ્લીઝ તું મને કહી દે મારી મમ્મી ક્યાં છે। તું લોકોની બીક ના રાખ કે તને કોણ શું કહેશે। આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે અને આનથી વધારે પૈસા જોતા હોય તો આપું, પણ પ્લીઝ તું મારી મમ્મીને છોડી દે। મમ્મી, હવે હું આ પરીને કઈ રીતે સમજાવું? બેટા, તું એની વાતનું મન ઉપર ના લે, એ સમજી જશે। અત્યારે એના જીવનમાં એક સાથે ઘણું બધું ચાલી રહ્યું છે, એક સાથે ઘણી બધી પરીક્ષાઓ આપી રહી છે ઘણા સમયથી, પણ તું એનું મનમાં ના લે, એ પણ સમજી જશે। કેવી રીતે મન પર ના લો મીરા વહુ? ચારેય બાજુથી રસ્તો બંધ થઈ ચૂક્યો છે। હું લજ્જા વહુને લઈને ગઈ હતી, પણ ત્યાં શું થયું એ હું ભૂલી જ ગઈ છું। નીતિ, નિયમો, સિદ્ધાંત, સમયસર ચાલનાર, બધું વ્યવસ્થાપન સાચવે એવી વ્યક્તિને આ બીમારી થઈ। બધું ભૂલી જઉં છું હું। કોઈ બીજી પરીક્ષા હોત તો હું સહન પણ કરી લેત, પણ આ તો મારા ધૈર્યની કસોટી થઈ રહી છે, અને હું કેવી રીતે સહન કરું મીરા વહુ? એક પછી એક પરીક્ષાઓ થતી જાય છે ને હું એને સમજી પણ નથી શકતી। મોટી બા, તમે આવા બધા વિચારો નહીં કરો। મને આ બધા વિચારો જ આવે છે મીરા વહુ। જુઓ ને, આજે હું આપણું ઘર ભૂલી ગઈ। તમને બધાને કેટલી તકલીફ પડી। લજ્જા વહુ ઘર છોડીને ગયા તો હું એમને પણ ના સંભાળી શકી। હે ભગવાન, શું થઈ રહ્યું છે મારી સાથે? મારા હાથમાંથી રેતીની જેમ બધું છૂટી રહ્યું છે। ક્યાંક લજ્જા વહુને ગાયબ થવામાં હું તો જવાબદાર નહીં હોઉં ને? મોટી બા, તમે આવું નહીં વિચારો। લજ્જા ભાભી મળી જશે, તમે ચિંતા નહીં કરો, બધું ઠીક થઈ જશે। ક્યારે ઠીક થશે મીરા બહુ? મોટી બા, તમે અમારા બધાની હિંમત છો, અમારા બધાની પ્રેરણા છો। જો તમે આમ હિંમત હારી જશો તો પછી અમારા બધાનું શું થશે? મોટી બા, તમે હિંમત રાખો અને લો આ દવા લઈ લો। અને હા, સરગમ કહેતી હતી કે આજે ગણેશ ચતુર્થી છે તો ઘરમાં ગણેશ સ્થાપન કરશે। હા મીરા બહુ, આજે ગણેશ ચતુર્થી છે? જુઓ, હું એ પણ ભૂલી ગઈ। મોટી બા, તમે ભૂલી ગયા તો શું થયું? અમને તો બધું યાદ છે ને। અત્યાર સુધી તમે તમારી વહુઓને સાચવી છે, હવે અમારો વારો। તમે કંઈ પણ ભૂલી જશો ને તો અમે બધું જ યાદ રાખીશું। લો, તમે આ દવા લઈ લો અને આરામ કરો। ના 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 મીરા બહુ, હું આમ પડી રહીશ ને તો આ વિચારો મને ખાઈ જશે। એના કરતા આપણે દાદા માટે પ્રસાદ બનાવીએ। તો બહુ જ સારું મોટી બા, તમે આ દવા લઈ લો, ત્યાં સુધી હું કિચનમાં બધી તૈયારી કરી લઉં। આજે પહેલી વાર મોટી બા આટલા અંદરથી તૂટી ગયા છે। જેટલું ધ્યાન અત્યારે પરી અને ચિરાગ પર આપવું જરૂરી છે, એટલું જ ધ્યાન મોટી બા પર પણ આપવું જરૂરી છે।
એમની એક નાના બાળકની જેમ સંભાળ રાખવી પડશે. ચિરાગભાઈ જો કેવું લાગે છે આ? સરસ છે. ચિરાગભાઈ શું થયું? તમે અત્યારે અહીંયા છો પણ તમારું મન બીજે ક્યાંય. કંઈ થયું છે? કંઈ પ્રોબ્લેમ? ના ના કંઈ નહીં. અને હા, આપણે ગણપતિ બાપા લેવા જવાનું છે ને, તો મારે રેડી થવાનું બાકી છે, તો હું રેડી થઈને આવું. લે. હું સમજુ છું તને ચિરાગભાઈની ચિંતા થતી હશે ને. હા, ચિરાગભાઈ આજે બદલાયેલા લાગે છે. જો ને, ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ચિરાગભાઈ ક્યારે હતાશ ના થાય. અને આજે એમના ચહેરા પરનું ટેન્શન કહી રહ્યું છે કે આજે બદલાયેલા છે. હું સમજુ છું કે એક ભાઈ તરીકે તને એમની ચિંતા થાય છે, પણ તું ચિંતા ના કરીશ. જ્યારે બધી બાજુથી તકલીફો સામે આવી જાય છે ને, ત્યારે એની સામે લડવાની શક્તિ પણ આવી જ જાય છે. અને જો આજે તો ગણેશજી આપણા ઘરે આવવાના છે ને, તું જોજે એમના આવવાથી બધું ઠીક થઈ જશે. તારી વાત સાચી છે. હવે આ બધું એમના ભરોસે જ છે. ચાલ ઠીક છે, હું રેડી થઈને આવું. ઓકે? શું થયું મીરાબો? શું વિચારી રહ્યા છો? કઈ નહીં મોટી બા. તમારી આંખોમાં આંસુ છે અને મને કહો છો કંઈ નથી થયું? મીરાબો, હું તમને મારા મનની વાત કરી શકતી હોઉં તો તમે પણ મને તમારા મનની વાત કરી શકો ને. મોટી બા, લજ્જા ભાભી હોય ને તો આ મોદક ક્યારના બની ગયા હોય, અને એમને એવું થાય કે ભગવાનને આ પ્રસાદ ક્યારે ચડે અને ક્યારે ખાય. આ વખતે તહેવાર લાગતો જ નથી. એમની ખોટ વર્તાય છે મોટી બા. મીરાબો, તમે જ હમણાં મને હિંમત આપી મીરાબો, અને તમે જ નબળા પડી ગયા. મોટી બા, મને એમની બહુ જ ચિંતા થાય છે. મને એવું થાય છે કે એ ક્યાં હશે, કેવી હાલતમાં હશે. તમે જ હમણાં કહ્યું ને કે ગણપતિ બાપા આપણા ઘરે આવવાના છે, તો તમે બધું એમના પર છોડી દો. એ બધું ઠીક કરી દેશે. તમે ચિંતા ના કરતા. લજ્જા બહુ જલ્દી જ મળી જશે. એ બંને આવતા જ હશે. હા, એ લોકો આવે ને એટલે આપણે ફટાફટ પૂજાની તૈયારી શરૂ કરી દઈએ. પણ આટલી વાર કેમ લાગી એ લોકોને? ક્યાં અટક્યા છે? અરે મોટી બા, એ લોકો બસ આવતા જ હશે. લો, આવી પણ ગયા. ચાલો. શું થઈ ગયું? અંજુ આંટી, તમે આવી હાલતમાં?
લજ્જાબેન લજ્જા આંટી, તમે લજ્જા આંટીને ક્યાં જોયા તમે એમને? લજ્જાબેન ત્યાં મીરા આંટી પાણી પ્લીઝ. તમે સરખી રીતે કહો ને પ્લીઝ કે તમે લજ્જા આંટીને ક્યાં જોયા છે, ક્યાં છે? હું સાચું કહું છું. મેં જોયા છે. ત્યાં એટલે ક્યાં? પેલા પાણી પીઓ. તમે પહેલા બેસો, પછી સરખી રીતે વાત કરો. બેસો બેસો બેસો. બેસો બેસી લજ્જાબેન ત્યાં છે. ગુંડાઓએ એમને બાંધીને રાખ્યા છે. ત્યાં છે. સરગમ, મને લાગે છે કે અનસુયા વહુએ ચોક્કસ કંઈક જોયું છે, પણ એ બોલી નથી શકતા. મોટી બા, હું ત્યાં જઉં છું. તો એકલી? હા, અત્યારે ધ્વનિત અને ચિરાગભાઈની રાહ જોવાનો સમય નથી. આપણે લજ્જા આંટીને બચાવવા પડશે ને. પણ સરગમ, તું સંભાળીને જજે. હા હા મીરા આંટી. અંશુ આંટી, તમે મને જ્યાં લજ્જા આંટીને જોયા છે એ જગ્યા લઈ જઈ શકશો? સરગમ, હું પણ આવું છું તારી સાથે. ના ના મોટી બા, ત્યાં તમારી કોઈ જરૂર નથી. તમે અહીંયા જ રહો પૂજામાં. હમણાં પપ્પા આવશે ને તો આપણે પપ્પાને ઉમરા ઉપર તો ના ઊભા રાખી શકીએ ને. એટલે તમે અહીંયા જ રહો અને તમે મારી બિલકુલ ચિંતા ના કરો. મને કંઈ જ નહીં થાય. અને જો પપ્પા કરશે ને તો લજ્જા આંટીને સાથે લઈને આવીશ. હા. અંશુ આંટી, ચાલો ચાલો. હે ભગવાન. સરગમ, એ લજ્જાબેન અહીંયા જ હતા. આ એ જ જગ્યા છે. ગુંડાઓ લજ્જાબેનને મારતા હતા. લજ્જાબેનને ગુંડાઓ અહીંયા જ બાંધીને રાખ્યા હતા. એ લોકો કોણ હતા? ખબર નહીં. તો એમની એવી કોઈ વાત કે એવી કોઈ હિન્ટ જેનાથી આપણને ખબર પડે કે એ લોકો કોણ હતા? ના, એવું પણ નહીં. તમે મને એક એક વાત કહો જે તમે જોઈ હતી. લજ્જાબેન અહીંયા હતા. મેં એમને આવીને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ પેલા ગુંડાઓએ મને મારી. હું સાચું કહું છું, એ અહીંયા જ હતા. મારી વાતનો વિશ્વાસ કર સરગમ.